હું કોઈ તમારો ટાઈમ બગાડવા માટે મીટિંગ ભેળી નહીં કરી. કોઈ ચા નાસ્તાનો પ્રોગ્રામ રાખો પણ સાહુ આ પોર છે ને આ આખા ગામમાં 30% એમાં દારૂ પીવાનું ચાલુ થઈ જાય બધાય પોરની વાત ના. એ તો યાર મા બાપ ને જોવાનું અમારું કરતા અમન ભેગા કરે એટલે આપડા બાજુના ગામમાં છે ને દારૂ નો ધંધો થઈ ગયો છે. આમાં ગામમાં દારૂ બંધ. હા, દારૂ બંધ. એટલે મુએ એવું વિચાર્યું છે ને કે આપડા ગામમાં જે દારૂ પીવે ને એને 12 મહિના માટે બહાર ગોમ કાઢવાનો અને 50,000 રૂપિયા દંડ. 50,000 નો ઓએ તે એમાં અમન શું તકલીફ? પીતા હોય એને તકલીફ. કેમ તકલીફ ને? આપડા ગામમાં શોભા દેતું નહીં. ગામની શોભા ચો શોભા તો મન લાયા અલ્યા, ઈ શોભા નહીં કહેતો. ઈ શોભા નહીં કહેતો. કોઈ દોષી નામ નહીં તો લેવા દોડી ગયા. એમ કે આ બધું ગામમાં સારું નહીં લાગતું. આ તો ગામનું તમે શોભા એટલે કોઈ દોષી આ કોઈ સરપંચ થઈ ગયા તો ડુસીલા ને વાત કરવા લઈ આવતા નહીં તાણે. બેહો બેહો શાંતિ બેહો. ગામમાં સરપંચ રાખે તો પટ્ટા જ કરવા છે. આવતા તમે શાંતિ રાખો. વાત કરો છો એટલે તમારે જેવા દારૂડિયા સરપંચ આવે તો આખા ગામમાં પીપળા થાય. એ વાને આ બદલે આપણે બોલાશ રાવ ટાઈમ બગાડો હોય. પટી ગયું ને હવે તમે. હા, પટી ગયું. હાલી અવતાન પનોતી જેવી સિસ્ટમ લાયા છે. યાર ખાબા અમારે તો કોઈ નહીં. અમે ચો પીવો છે તો અમને તકલીફ. હવે તમારે જો રોજ પીવા આવે છે તો ગામમાં બંધ થાય જાહે ચો તાર કોઈ હેડીને જવું પડશે. અમે તો કરશે કોક ર અને આ તો આવા બુજી સરપંચ ચાય ના લાવ્યો તો ના લાવી સાંભળું. અમે કાળ મોટો છે ને એના મોટા જૂથ લાવી મેલે. લાડુ છોડી ગયો તો આવતો ને આ મળી ગયો તો હારું. આવાની પથારી ફેરી ના ફોર તો અમે 30 મેં અર્જુને બનાવી ને તો હારી બનાવી છે. પણ ઉમર હે ને એના કરતા હારી બનાવી. કોક ઇંગ્લિશ નો લાઈન મેર પાડીએ. કેમ કે રોજે આમ દેશી પીએ તો એમાં કોઈ એટલી બધી મજા નહીં આવતી. ઊન તો એને ઇંગ્લિશ પીએ અને તો કોક સારું લાગે. લાય અર્જુને એને ફોન કરવા દે. હેલો શું એટલે અર્જુનિયા બેના મેં ઈયો શું કરે? એટલે ક્રિકેટ કોઈ નહીં રમી. આપણે પેલો બેના આમ જવાનો મોટો રસ્તો નહીં? હા એ બેના મોટો રસ્તો જાય ને. હા અહીંયા આવ્યો. હું અહીંયા જ બેઠો હું. કોમ હતું લે આય કે જલ્દી આવ્યો. એ ક્રિકેટ પછી રમજે. હા જલ્દી આવ્યો. એ હા એટલે એવું તું કામ હતું તાત્કાલિક બોલાવા મને ફોન કરીને તે જો એટલે ક્રિકેટ રમતો હારા ટાકરે તે તો ફોન કર્યો. ફિલ્ડિંગ ભરવાનો ટાઈમ થયો ને તે ફોન આવ્યો તો હું બોનું કાઢીને આવતો રહ્યો. શું કર્યું તો ખબર નહીં તે શું કરી તું અરે પોર કાલનું યાદ નહીં રહેતું ફોન ની તું પથારી ફેરવા. કાલ શું ખબર નહીં તને? હું કાલ એટલે કાલ 31 નહીં પોર હું તને 31 યાદ કરાવતો તો હું તું મને યાદ કરાવું. હોય કાલ 31 હું છે તે. હા તો આપણે કોઈ 31 નું પ્લાનિંગ નહીં કરવું? અલ્લા જલસા બલસાનું. તારી વાત સાચી છે જલસા બલસા ની. હા તું અમે બકરામ રહે એટલે તને ખબર નહીં. તું કાલ મીટિંગ માં નતો આવ્યો બરાબર. હા. કાલ હોજે કાળુભાઈ મીટિંગ ભેગી કરી હતી ને હા તે અમે ચોખ્ખી ના પાડી કે 31 ના દાડે કોઈ ગામમાં દારૂ પીતો પકડો ને હા. કે 31 છેલ્લો દિવસ છે 12 મહિનાનો હા. તો તહેવાર મોજ મસ્તી કરવાનો તહેવાર છે. હા બાકી કે તમે બહુ ઘંટા નહીં થઈ દારૂ પી પીને મોજ મસ્તી કરો. તમારે કે તમારે બીજી રીતે જલસો કરવાનો. દારૂ પીતા પકડે તો 50,000 દંડ મેલ્યો છે ને ગામ બહાર કાઢશે. એવું કરશે. નેટ કરીને તો ગામમાં રહેતા હોય ને એમાં તારે બહાર જવાનું વિચાર શકો બકરા ચો ચારે પછી આપણે ચો ગામમાં પીવો હે તો આપડે ભાઈ ખેતરમાં બકરા નદીમાં બકરા સારવા નહીં આવતા? તું આવે હું શું આવું? હા તો કાલ આપડે તું તાર માલ લઈને આવતો ને અહીંયા આપણે નદીમાં પીશો અને 2-4 ભાઈબંધ ને બોલાવજો હોય તો. પણ ભાઈબંધો ઘણા છે પીવા આવે તો ચીટલા ને હું બધાને લાયા એટલે બધાને ચીટલા ને ફોન આવ્યા મારા ઉપર હા. કે અમે દર વખતે હું જ લાયા ઇંગ્લિશ બધાને હા. ચીટલા પણ વોલ કરી આલ. પણ આ કાળુભાઈ ચોખ્ખી ના પાડી હા. પકડે તો આપડે તો પથારી ફરી જાય. પણ આપડે ગામમાં નહીં પીવાનો અર્જુન. સમજતો કેમ નહીં? પણ તારી જવાબદારી હા. દંડ માર તો રૂપિયે ભરવા છે નહીં હાલ. હા. દંડ આવશે ને તો તારા ભરવા પર 50,000. એ દંડની મારી જવાબદારી પણ માલ લાવવાની જવાબદારી તારી. બોલ માલ તો મળે નદીમાં કોઈ જોઈ નહીં જાય. પણ હોય કોણ જોવા આવા બાવર એમ કોણ જોવા આવશે એમ કે મને? મારો કોઈ જો હલવાય ને તો તારી વાત છે. હા એ તો કોઈ મારા પાસે ટેન્શન શું લે તું? હોય તો જગ્યા હારી સેટ કરી રાખ. જગ્યા તો આપડે બાવળિયા ઘણા ઉપાય હોય. માલ બધો મુલાય તો ભાગે પડતા પૈસા આલી દેવાનું બધા હા બરાબર. એ તો ભાગે પડતા છો. બીજું શું? હા રેડ તું બકરા સાલ હું ઓર કરું યાર તમારે. હા, તો ઓર કરીને લાવજે. અરે થઈ ગયો કાલે છે ને 10 વાગતા હું નદીમાં આવી ગયો તું બકરા લઈને આવી જતી બે આપડે પેલા તારી જગ્યા તું ફિક્સ કરી રાખજે. 10 વાગે એમ કર ને હોય જ મળજે ને. સારું યાર. હા રેડ. યા કાલનો તો મેળ પડી ગયો. હવે મને તો હાલથી જ દારૂનું નામ મોભરીને મોઢામાં પોણી આવી.
કહેતા તો કહેવાય ગયું કે હેડી નદી હેડી અને બીજા ગોમાં દારૂ પીવા જાહો, પણ આટલા આવતા આવતા ફેટ નહેરી ગયા મોટામાંથી. વળતા તો જોને પીવો ને 3-4 પેક જેવું પેટમાં, તે ગાડી તો વળતા ટોપો આવશે રી. પણ હવે પોકાનું નદી પાર છે નહીં થાય. આવ્યો ટાવર આવ્યું થોડું આવી ગયું છે. કીધું તું ને આવતા જ ફોગા પડશે, પણ દાદા પેટ્રોલ આવી જાય એટલે ગાડી ટોપ ગીરમાં જતી રહે. હવે તો ગાડી ટોપ ગીરમાં છે. તડકો જો પડે છે, તડકો મારો બેટો તડકો. પણ તડકાથી એક વાત યાદ આવી, તડકા કરતા ગરમી વધારે પડતી નતો સારું. પણ હવે વધારે ટાઈમ નહીં બગાડવો, ટોપમાં ગાડી ઘેર કરે ગોમમાં. ખાડો છે, કૂદવો પડશે. ખાડો તો કૂદવા જો પણ પડે મોટો હેઠો. હવે લાગે છે મને એવું કે પેટ્રોલ થોડું ખાલી થઈ ગયું, થોડું નાખવું પડશે. ઉભા રહેજો, બસ હું નાખું. એક લીટર બીજું. જય દારૂડિયા દેખ. હવે આવી તાકાત. આગળ આવજો, આગળ આવો. ગાડી નો એક્સિલેટર વધારે લીધું. ગાડી ખાડામ પાટો પરથી ગાડી ઉતરી, વધારે એક્સિલેટર આલ્યું ને. જિંદગીમાં એક વાત યાદ રાખવાય કે ગાડી કદી ફાસ્ટ ના આંકવી નકર જોયું જાઓ ખાડામ બાનું ફાટ લઈને. આટલો જઈને ગામમાં જઈને પેલા સરપંચનું ખાયાનું ભોળું એકી બે પુણ્યાખું એકી બે બોલી જોઈ છે ખાલી મારી એ ગીબર બહુ થઈ એનું ભોળું ફોડવામાં પુણ્યાખું શું કઈ ના. પણ ના આજે એવું લાગે છે કે હરખો તને થોડો નશો ચડ્યો. એટલે સરપંચે શું કીધું હતું કે આ દારૂ પીવા 30% દાડા એને દંડ પાડવાનો અને ગોમની બહાર કાઢવાનો. કાલ વાત એની, પણ આ તો બેણામ જઈને ના ખબર પડી. કહું તમારે જેવા મગજ વગર ને શું ખબર પડે. સુઈ જા.
જેટલા જીવે ઉભેલો એના મને સડી ગયું છે પણ એને નહીં ખબર આ તો કોઠો છે કોઠો હવે એ બે આવે ને એટલે એના માટે સારું કરી રાખું એટલે જે ફૂલ કરી નાખું છું ખાલી ના અંદાજ આપણે બાલા આયાને પકડાય તો બે જણાને ના આ મારું આવા જો લા જેટલે રહ્યા લા જેટલા ધ્યાન પેલો અજાડિયો 2 ગોટામાં ખાઈ ગયો. એ હવે આ ઠેકાણ આલું છે નહીં આજે 2 ગોટામાં ખાઈ ગયો. ઠેકાણો થઈ ગયો ડ્રુસ લ્યા હું તો ને આરો પડી ગયો 2 ગોટામાં ખાઈ ગયો. હું ઉભો કરીને આવ્યો. તું તારું હુઈ જા તાર પીવું નહીં હું પેક કહેતો બનાય. જુઓ, આ બે તમે બે લઈ લ્યો મારે ઘરે મને કે પેક બનાય આ બે તમે બે લઈ લ્યો અને આ થોડું છે એ મૂલો કારણ કે મને થઈ ગયું છે વધારે મારે વધારે નહીં પીવે વધારે તમને આલો બરાબર ચાલુ રાખો મન ના કહો કે પેક બનાવીને આલો કીધું ને તો શીશો ને તમારું ભૂલ એ હું કહેતો કે બસ પીવાનું બહુ થઈ ગયો હવે ઘરે મસ્ત થઈ તો હું ગીત વગાડું તમે બધા નાચો વગાય તારે નાચવાનું. હું નાચું લે વગાડ તો ખરી. ચાલુ કરે મને દેખાત નહીં મારા ફોનમાં ગીત ચાલુ કરશે તું ચાલુ કરીને મને આ આલો મન કે ગીત ચાલુ કરવાનું બધા પ્રયાના થઈ ગયું. મને વાકડા દેખાતા નહીં બધું ભેરું થઈ ગયું છે લાઈ ઉભા થો લે ઉભો કરે આ ભે જો તમે જો ડાન્સ કરો અલા એ ગાનમાં ક્યાં મંડ્યા છે લે બેણા મળ્યા આ ભાળિયામાં ક્યાં નાસી છે અરે ખરાબ બપોરના ઓય હા તમે શું કરો આ શું ધંધા મોડ્યા છે તમે આ તમે આ શું કોણ છે એ હરકો બોલે હે તમે આ બધું શું કરો છો કરા તમે આ બધું આ શું નાટક મોડ્યા છો તમે બકરા સારવાર એટલે તમે મને ગોડો સમજ્યા છો ભાસુ તમારો અને આ તમે આ બધું શું કરો છો મને બધી ખબર તમે ગોડા ને તમારે ખાવા બધું હું સમજી ગયો છું બધું સમજી ગયો છું બરોબર છે ઇંગ્લિશ લાયા છો કા ના ના ઇંગ્લિશ લાયા છો કે તમે નહીં ઇંગ્લિશ આ ઇંગ્લિશ જ આ શીહાના બાટલા બધું ભાઈ ગયો આ જો અમારા નહીં અમાર નહીં. મને ઇંગ્લિશ અડધું આવડો અડધું મને ઇંગ્લિશ અડધું તમે આવડો નકર હું હાલ જઈને પેલા સરપંચને કહી દેવું બધું સરપંચ નહીં કહેવા આવું સરપંચ ને જઈને હું કહું કે આ ઇંગ્લિશ પીધા તમે ડુહાન થઈને તમે છોડો બધું જઈને સરપંચ ને જઈને કહું સરપંચ ને કહી દો મને ઇંગ્લિશ નો આલે હું સરપંચ ને જઈને કહું. તમે શાંતિ રાખો કોમની બહાર કટાવો
હાલો ઉપાડી મારું મત હું ખબર છે ઘર છે ને હા એ ખેપરાન મને ખબર છે એને ઇંગ્લિશ બોલતું હા અને મળીને એટલે સરપંચને સારી કરશે જ રહો. હા હા એટલે આપણા છોકરા બધા આ જગ્યા છોડી દે હેરો બરોબર હેરો ઠીક હે હરકી લ્યા શું છે સરપંચ સરપંચ એ કાળિયા સરપંચ ઓમ તો અવાજ નહીં લે કોમ પાડો થોડી તાકાત લાગે ને તાણે તો અવાજ નહીં આવે કાળિયા શું જશે સરપંચ યાર દેખાતો નહીં કાળિયા જોજો લે શું છે પણ ઓમ આઈ ઓમ શું છે તમે ગામના સરપંચ છો તમને ખબર નહીં અલ્યા મને બધી ખબર છે પણ તું પીન છો છે હું તો શું પીને આવ્યો તારે? ખાલી દેશી પીને આવ્યો છું. અને પેલા ગામના બેણામાં પેલા બેઠા બેઠા ઇંગ્લિશના વાલે વાંગ તોડી રાખીને તમે મને કે દેશી જેમ પીને આવ્યા છો. આ તું પીને આવ્યો છે હા એટલે આ તાર બચવા ઓલે થઈ બીજાના કોકના નોમાં ઢોમાં પાડે છે મને યાદ આવે હું તમને બતાવું હેડો. લે હેડ લે હેડ લે હેડ પણ હું શું કહું છું અભાઈ રે બોલો જોઈ આ લાકડી હા. અને તારો બૈડો હા. જો એકડ નહીં હોય કોઈ હા. તો તારો બૈડો ફાડી નાખ્યો હું અને બોલો અને જો હીરા અહીં હોય હીરા અહીં હોય તો તમે મને સરપંચ બનાવશો એ સરપંચ હું બનાવ્યા પછી તું હેડ હાલ બનાવ પણ જો સરપંચ બની જુ ને હા તો આખા ગામમાં દારૂ દારૂ ને દારૂ એવું તો તમે માંગી જ રહ્યા છો પછી થાય બધાનું હારે હારું ઓય હેડ સરપંચ હા ઉભા એટલે ઉભા જો જતા ના આ વળી તું જો આવું છું એટલે આ શું કરે છે પેટ્રોલ પતી જીધું સરપંચ પેટ્રોલ પટી ગયું એમ ને મને ખબર છે એમ એ હા. ત્રણ હા પેલે હતા જો હીરે હરખા એકણ નહીં હોય ને હા તો તને છે ને બાર્યો બાર વરાયો ગોમની બાર્યો બાર મુ બારો બાર વરાજો ઓય. કર્યા યા યા આ ધોચ્યું રાતે મને ફરક પડતો નહીં ઈ તો ફરક કેમ નહીં પડે તો હમણાં ખબર પડશે હા તમને વાતાવરણ હું મારજો હાલો ઉતાવળ ન કરી લેજો ઉતાવળ પાછા હાલો રેલગાડી આવી ઇંગ્લિશ નો માલ લાવી ઇંગ્લિશ નો માલ નહીં લાવી આપણી સામત આવી લ્યા જો કરવા કેવું લાગ નતો કાતા હું શું પેલા મોય રસમાં ઘર કરતા રમેલા જુઓ છે તો ખરા ફોકારો એટલે ઉભા રહો લે અલા સચિન ભાઈ હા આ એન્જિન જ ખરાબ છે આવી બ્રેક મારા તો બધા ડબ્બા ઊંધા થઈ ગયા દબા વાળી હોવા જો તારો કાકો કાર્યો આવ્યો